નમસ્કાર, મારું નામ રાઠોડ તરુણા ભીખાભાઈ છે. હું છાપરા ભાઠાની નિવાસી છું. આજ રોજ ઉલપાડ ખાતે આયોજિત સમૂહ લગ્ન સમર્થ કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી જે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે એમાં હું સહભાગી થઈ છું અને આજ મારું નવજીવન શરૂ થઈ રહ્યું છું. મને ખૂબ આનંદ થાય છે અને આ ટ્રસ્ટ તરફથી જે સેવા અર્પણ થઈ રહી છે તે થકી હું મારું નવું જીવન શરૂઆત કરી રહ્યું છું. એ બદલ હું આ સેવા ટ્રસ્ટને ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર હલપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આ તમામ નવ દંપતીઓને આજે આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. અત્યાર સુધીની અંદર લગભગ 471 જેટલી દીકરી દીકરાઓના લગ્ન અમે હલપતિ સમાજના કરાવ્યા છે. આજે લગભગ 32 જેટલા જોડાઓ પ્રભુતાના પગલાં પાડી રહ્યા છે. હલપતિ સમાજના લગ્ન કરવાનો મુખ્ય અમારો હેતુ કે આપણે જોઈએ છે કે હલપતિ સમાજ જમીનને દાનોને ત્યાં જ એ કામ કરતો હોય છે. આજના નવા યુગની અંદર કોઈક પૈસાવાળો તો સારી રીતે લગ્ન કરે, ડીજે લાવે, આ રીતે બધું થતું હોય છે. ત્યારે એ જેના મા બાપ હોય છે દીકરાને સારી રીતે લગ્ન કરવા માટે એના જમીનદારો પાસેથી પૈસા દેવા તરીકે લે છે અને એ દેવા તરીકે વાળવાની અંદર પૂરી આખી જિંદગી એની ઘસાઈ જાય છતાં પણ એ દીકરા દીકરીઓ લગ્નના પૈસા એ વાળી નથી દેતા અને આખી જિંદગી ત્યાં ચાલી જાય છે. એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દર વર્ષે આપણે હલપતિ સમાજના લગ્ન કરાવીએ. સાથે સાથે તમે જોયું છે કે હલપતિ સમાજની સાથે સાથે મારું ટ્રસ્ટ લગભગ 700 જેટલા વિધવા બહેનના છોકરાઓ હલપતિ સમાજના દીકરા દીકરીઓ જ્યાં ભણવું છે અમે કેટલાઓ દીકરા દીકરીઓને ડૉક્ટર બનાવ્યા છે, એન્જિનિયર બનાવ્યા છે, CA બનાવ્યા છે. તો મારા ટ્રસ્ટ દ્વારા હું ભણાવું છું, દત્તક લઈને ભણાવું છું. કોઈને પૈસા વગર ભણતર છોડી દે એ મારે 155 વિધાનસભાને અમે બધાને ના કીધું છે, કોઈએ છોડવું નથી, અમે ભણાવીશું. સાથે સાથે અમે જોયું છે કે લગભગ ક્રિકેટ મેચના દ્વારા લગભગ 1800 જેટલા યુવાનોને વ્યસન મુક્ત કરાવવાનું, સમાજમાં વ્યસન મુક્ત કરાવવાનું અમે કામ કરાવ્યું છે. સાથે સાથે સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી કઈ રીતના પહોંચાય યુવાનો એ હલપતિના સમાજના યુવાનો દ્વારા જ અમે પહોંચાડવાનું કામ કરીએ છીએ. મને ગૌરવ થાય છે કે આજે હલપતિ સમાજના જે સરપંચો છે, એક દાખલો આપું કે કારેલી ગામ છે, એ કારેલી ગામની અંદર અમારા સરપંચ છે, ત્યાં હલપતિનું એક પણ કાચું મકાન, તમામ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા બનાવ્યા છે. તો આવા બધા ઘણા બધા સરપંચો બધા હોય ભણેલા સરપંચો છે, કામ સારી રીતે કરી શકે. તો આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે હલપતિ સમાજના દીકરા દીકરીઓ, વિધવા બહેનના દીકરા દીકરીઓ એ પૈસા વગર ભણતર ક્યારે ના છોડે. ભણતર માટે અમે લોકો બેઠા છે, જ્યાં સુધી ભણશું ને ત્યાં સુધી અમે ભણાવીશું. આ સમૂહ લગ્ન અમારા અવિરત ચાલુ રહેવાનું છે. હું ધારાસભ્ય હોઉં કે ના હું, પણ આ લગ્ન અમે ક્યારે બંધ કરવાના નથી.